अन्य समाचाરની વાત કરીએ તો બિહારના પટનાના મુસલહરપુર હાટ વિસ્તારમાં આવેલા ખાનસરના કોચિંગ સેન્ટર બહાર થયેલી ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। પ્રાથમિક માહિતી અનુસાર જૂના વિવાદના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેની તપાસ હાથ ધરી છે તેમજ સ્થાનિક લોકો અને સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે। ખાનસરે આ ઘટનાને વિદ્યાર્થીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને કેટલાક સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર શંકા પણ વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પણ તેમના કોચિંગ સેન્ટર પર હુમલાની ઘટના બની હતી। હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને દોષિતોને ટૂંક સમયમાં ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। पूरी तरह से इतनी गोली चलाने लगे 10 मिनट में ऐसा लगा कि जैसे अफरा तफरी हो गया। लगभग कितना राउंड गोली चला है सर? 8-10 राउंड तो हम देखे हैं। 8-10 राउंड हम देखे हैं। हमें क्या पता, अभी पीएमसीएच में एडमिट है, उसका पूरा सर फाड़ दिया गया। लगभग कितने, सर क्या लगता है कौन किया होगा ये? लगभग कितने लोग खुद मौजूद थे यहाँ जब फायरिंग हो रही थी? बिल्कुल ये लग रहा है कि आपस में जो कोचिंग इंस्टीट्यूट का राइवलरी का मामला है, परंतु अभी इन्वेस्टिगेशन चल रहा है। जैसे लोग आते हैं सबसे गोली चलने की भी सूचना मिली है। इसमें लोग जांच कर रहे हैं। कैमरा फुटेज वगैरह है ही यहाँ पे और काफी संख्या में लोग भी यहाँ थे, तो लोगों का बयान भी लिया जाएगा। वो सब कराएगा। ગીર સોમનાથના સૂત્રાપાડાના મોહબ્બતપરા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે મામલો ગરમાયો છે। તંત્રએ મોટા પોલીસ કાફલા સાથે પહોંચતા ગામમાં તંગદિલીનો માહોલ છે। ગામ લોકોએ વિરોધ નોંધાવીને દબાણ દૂર કરવા માટે વધુ સમયની માંગ કરી છે। સ્થાનિકોએ ગૌચર જમીન પરનું દબાણ જાતે જ દૂર કરવા 10 દિવસનો સમય માંગ્યો। મોહબ્બતપરા ગામે ગોચર અને રસ્તા પરના દબાણ દૂર કરવા સ્થાનિક વ્યક્તિએ અરજી કરી હતી। તંત્ર અને ગામ લોકો વચ્ચે ચર્ચા બાદ 10 દિવસની મુદત આપવામાં આવી છે। તંત્ર દ્વારા સમય અપાતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે। વિગત એવી છે કે જે 1.5 વર્ષ પહેલાંની એક અરજી છે ગામના અરજદારની કે રસ્તો સાંકડો છે એને પહોળો કરવા માટેની, તે વખતેમાં 2 વખત કલેક્ટર કચેરીથી ડેમોલેશન થઈ ગયેલું છે। આજે 3 દિવસથી તે લોકોએ એ ડેમોલેશન થયા છે પછી પણ રસ્તો 80 ફૂટનો ખુલ્લો હોવા છતાં પણ એને સીએમઓમાં ગૌસરની બાબત ઉપાડી અને અરજી કરેલી છે અને તે બાબતથી 3 દિવસથી તંત્ર કામે લાગેલું છે। ડીએલઆરને બધા માપણી કરે છે અને કોઈ પણની જાણ કર્યા વિના આજે સીધું ડેમોલેશન કરવા માટે જેસીબી મંગાવ્યા। ગામ લોકો વતી રિક્વેસ્ટ કરી કે અમને સમયગાળો મળે તો જે એમનું જે કાચા મકાનો છે એ પાડવા માટે એનું નુકસાન ન થાય એ માટે 10 દિવસનો સમય આપવા માટે અમે રિક્વેસ્ટ કરી હતી। એની અંદર અમને સાંસદશ્રીનો આભાર માની એમણે આગળ વાતચીત કરી કલેક્ટર ઓફિસમાં। જસાભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી એમણે પણ ફોન કરી આગળ વાતચીત કરી અને કલેક્ટર ઓફિસમાંથી અમને 10 દિવસની મોહલત છે એ ગામ લોકોને આપી છે। એના અનુસંધાને ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે 10 દિવસમાં એ લોકો સ્વેચ્છાએ છે એ મકાન પાડી નાખશે। સુરતના નાસીનગરમાં થયેલા મોટા પાયાના ડિમોલેશનને લઈને વિવાદ ઉભો થયો છે। સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનોના આક્ષેપ છે કે આશરે 200થી વધુ ઝૂંપડા અને મકાનો નોટિસ વિના તોડી પાડવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાનું કહેવું છે કે આ મુદ્દે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરતા પાલિકાએ ડિમોલેશનની કાર્યવાહી પોતાની ન હોવાનું જણાવ્યું છે, જેના કારણે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ કાર્યવાહી કોણે અને કયા અધિકાર હેઠળ કરી। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ સુધી રસ્તો બનાવવા માટે ગરીબ પરિવારોના રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે। આ સમગ્ર મામલે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે। એ જ્યારે અમે ગઈકાલે રજૂઆત કરવા ગયા કે અમને વૈકલ્પિક આવાસ આપો તો મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અમને એવો પ્રત્યુત્તર આપ્યો કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા કે એમના કર્મચારીઓ કર્યું નથી। પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે ભાઈ સુરત મહાનગરપાલિકા અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો, તમે તાત્કાલિક અસરથી જે અસરગ્રસ્ત પરિવારો છે, ગરીબ શ્રમિકો છે, એમને એમના વૈકલ્પિક આવાસ આપો, આ માંગણી અમારી છે। જૂનાગઢ કેશોદના બડોદર ગામે ગ્રામજનોના ભારે આક્રોશ વચ્ચે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું। પ્લેટફોર્મ ઊંચું કરવા, રેલવે બુકિંગ ક્લાર્કની નિમણૂક કરવા અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ સહિત મહત્વની ટ્રેનોને સ્ટોપેજ આપવા જેવી 3 મુખ્ય માંગણીઓ સાથે 15 ગામોના લોકો રેલવે પાટા પર ઉતર્યા હતા। ગ્રામજનોના વિરોધ બાદ રેલવે તંત્રએ 20 દિવસમાં પ્લેટફોર્મની કામગીરી શરૂ કરવાની લેખિત બાહેંધરી આપી, જેના પગલે આંદોલન સમેટાયું છે। જો કે નિર્ધારિત સમય મર્યાદામાં કામ શરૂ નહીં થાય તો ફરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રેલવેના પ્રશ્ન અંગે આખું ગામ ભેગું થયેલું। અમારા પ્રશ્ન એ હતા કે રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, એને ઊંચું લેવામાં આવે અને વધારવામાં આવે।
એ સિવાય અમારે અહીંયા ટિકિટ મળતી નથી. ટ્રેનની ટિકિટ લેવા માટે ગાર્ડ પાસે જવું પડે છે. ટ્રેનની ટિકિટ મળતી એના માટે રેલવે ટિકિટ માસ્ટરની નિમણૂક કરવામાં આવે. એ સિવાય ઇન્ટરસિટીનો સ્ટોપ માટે અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ અમને મળવો જોઈએ. અમારા ગામના વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવાનું હોય, નોકરી વર્ગ બહારગામ જવાનું હોય. ને બીજું છે અમારે સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ. એ લોકો આશ્વાસન આપ્યું છે અમને કે તમારું કામ 20 દિવસમાં તમારું પ્લેટફોર્મનું કામ ચાલુ થઈ જશે. અગર 20 દિવસમાં કામ ચાલુ ન થયું તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું આંદોલન કરશું અમે. સમાચારમાં આગળ વાત કરીશું એએમસીમાં પતિરાજ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 50% મહિલા અનામતના નિયમને લઈને મહિલાઓને સ્થાન આપવામાં આવે છે, પરંતુ આ નિયમનું કંઈક અલગ જ ચિત્ર ઉભરી આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોર્ડમાં ધારાસભ્યની બેઠકમાં નવનિયુક્ત મહિલા કોર્પોરેટરના બદલે પતિદેવ હાજર રહેતા વિવાદ સર્જાયો છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની હાજરીમાં જ આ વિવાદ થયો છે. આ બેઠકમાં મહિલા કોર્પોરેટર જેઠીબેન છગન ડાંગરના પતિ અને મહિલા કોર્પોરેટર હેમાબેન ચિરાગ શાહના પતિ બેઠા હતા. મહિલાઓ માત્ર નામ પૂરતી જ કોર્પોરેટર છે. અહીં અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ખાખીનો રોફ જમાવતા પીએસઆઈ પીડિતના ઘરે માફી માંગવા પહોંચ્યા. અમદાવાદમાં મહિલા પીએસઆઈ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ સાથે અમાનવીય વર્તન કરાયું અને હવે પોતાની ભૂલ ઢાંકવા માટે આ મહિલા પીએસઆઈ પીડિતના ઘરે માફી માંગવા પહોંચ્યા. જોકે એ જ સમયે ત્યાં મીડિયા આવી પહોંચતા પીએસઆઈ સોનલ રાઠોડ ભાગવા લાગ્યા. મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા. ઉલ્લેખનીય છે કે પીડિત પ્રજ્ઞાચક્ષુએ પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો, જેથી તેને હાથમાં ઈજા પહોંચી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તેમને મારવામાં આવ્યો હતો. જો કે પીડિતનું કહેવું છે કે સગીરને વાગ્યું ન હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ઘર સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું અને મારો કારણ એવું નતું. મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહાર ગામ હતી. તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? ઓળખીતા છે એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા? શેના માટે આવ્યા હતા? બેન તમે હાથ ઉગામેલો નહીં તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી અમને? બેન હે બેન હે બેન હાથ ઉગામ્યો તો તમે બેન? તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન છે? એવું કોઈ જ વાત નથી. પ્લીઝ તમે એવું ના કરો. તારું આખું ખાનદાન પતાવી દઈશ કે હું તને નહીં છોડું. મને એટલું બધું ખરાબ શબ્દમાં વાત કરીને ગાળો તો એટલી બધી બોલી છે કે આપણને શરમ આવે સાંભળતા. એટલી ગંદી ગાળો બોલી. બરાબર. અને પછી ત્યાંથી પેલા પીએસઆઈ બેન આવ્યા, બેન પીઆઈ બેન યુનિવર્સિટી વાળા, એમને કીધું એ બેન તમે અમને હાથ ના અડાવતા, આમ છે તેમ છે. પછી એ મને છોડ્યો. અત્યારે જે બેન આવ્યા હતા એ કોણ હતા? એ બે ઓળખી ગયો, એ જ બેન હતા. અને એમણે જ તમને માર્યો? એમને જ મને બહુ માર્યો. અત્યારે આવીને એમણે શું કહ્યું તમને? અત્યારે આવીને કે ભાઈ હું એના માટે આવ્યું છું, પણ શું કરું? સમાધાન માટે આવ્યા હતા, પણ મારે સમાધાન નથી કરવું. હું કોઈ પોલીસ તરીકે આવ્યો નથી અને કોઈ પોલીસ સ્ટેશનથી બી આવ્યો નથી. આજે એક મધ્યસ્થી તરીકે આજે સારી રીતે કદાચ થતું હોય એમને અમે પૂછીશું. કોઈ જાતનું બેન તમે પૂછો, મેં અમે કોઈ આ બેન બી તમે ક્યારે વ્યવસ્થિત વાત કરી છે કે નહીં? એકદમ કદાચ બેને અમને મારવાની શું જરૂર પડી? પોલીસ છે પણ એ અમને ખબર જ નથી. અમે તો જાણતા જ નથી કે અમે તો હવે આજે રોકી. તો તમે અહીંયા શું કામ આવ્યા છો? અત્યારે આ બેન આવે પહેલા આવીને તમે બેઠા હતા, એનું કોઈ કારણ? કારણ કહું તો છું એક મધ્યસ્થી તરીકે ભાઈ એમને કદાચ સારી રીતે એમને પહેલાં તો એમની તબિયત મેં પૂછી આવીને કે એમને સારી રીતે એમને સારું હોય, બધું વ્યવસ્થિત હોય, એમને જે કરવું હોય